ખીચડી ભલે ભારતનું ફૂડ રહ્યું, પણ અત્યારે વિશ્વભરમાં એનું એક નામ છે. અને અત્યારે હું તમને 3 કે 4 પ્રકારની ખીચડી શીખવાડવા માગું છું. એમાં પહેલી ખીચડી છે સ્પ્રાઉટેડ મગની ખીચડી. આપણે મગ દાળની ખીચડી ખાતા હોઈએ છીએ, ફોતરાવાળી મગ દાળની ખીચડી ખાતા હોઈએ છીએ, તુવેરની દાળની ખીચડી ખાતા હોઈએ છીએ. આ ખીચડી બહુ જ હેલ્ધી છે, કારણ કે એમાં સ્પ્રાઉટ આવેલા છે. બીજી ખીચડી છે જેમાં ચોખા, મગ દાળ, ચણા દાળ, મસૂર દાળ, તમે 3 કે 4 પ્રકારની દાળ નાખી અને ખીચડી બનાવી શકો છો, જેને ડાયરેક્ટ વઘારી અને બધા જ મસાલા કરી અને કુકરમાં મૂકી દો. તમારી ખીચડી 10 મિનિટમાં તૈયાર, અને એ પણ એટલી હેલ્ધી અને ટેસ્ટી. મિલેટ આપણે હવે બહુ સાંભળીએ છીએ, તો અત્યારે બનાવીશું હવે મિલેટની ખીચડી, જેમાં સામો, કોદરી, મગ દાળ મિક્સ કરી અને ચોખા વગરની ખીચડી બનાવવાની છે, જેમાં થોડું એવું ચોખ્ખું ઘી, ગાયનું ઘી નાખવાનું છે. આ ખીચડી ડાયાબિટીસના લોકો માટે ખૂબ જ હેલ્ધી છે. આમાં તમે તમારી ઈચ્છા પ્રમાણેના શાકભાજી નાખી શકો છો અને એને ટેસ્ટી બનાવી શકો છો. તો તમને કઈ ખીચડી ગમી ચોક્કસથી કોમેન્ટ કરજો. અને ખીચડી ન ખાતા હો ને તો પણ એક વખત આ પ્રકારની ખીચડી બનાવીને ચોક્કસથી ખાજો. તમે મોટી બિરયાની અને પુલાવ ભૂલી જશો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો